હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોખાના લોટના વરાળિયા પાપડ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે ચોખાનો લોટ લીધેલો છે, કરકરા રીતે દળેલો છે. હવે એની અંદર આપણે જે સોડા આવે છે એ નાખશું. ભજીયાની અંદર નાખવાના જે સોડા આવે છે એ નાખશું. 1 ચમચી જેટલા સોડા લઈને એની અંદર પાણી નાખીને આ રીતે મિક્સ કરીને આપણે નાખવાનું છે. 1 કિલો જેટલો લોટ લીધેલો છે, એની અંદર 1 ચમચી જેટલા નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. મીઠું નાખ્યા બાદ હવે આપણે આની અંદર જે સોડાને પાણી રાખ્યું છે એ નાખી દઈશું. અને હવે આની અંદર થોડું થોડું પાણી નાખતા જશું ને લોટ આપણે બાંધી લેશું, એટલે કે ડોઈ લેશું. આવી રીતે એકદમ આવી રીતે પતલો થાય એ રીતે આપણે લોટને ખીરું બનાવવાનું છે. લોટનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની અંદર આદુ અને મરચાં નાખશું. જો તીખા લેવા હોય તો તમે તીખા લઈ શકો છો. જો તીખા હોય તો વધુ સારું. મરચી હોય તો મરચી પણ ચાલે. આની અંદર અત્યારે હું ખાણી દસ્તાની ખાંડી નાખું છું. તમે બ્લેન્ડરની અંદર એટલે કે મિક્સરની અંદર પણ ક્રશ કરીને નાખી શકો છો. આદુ અને મરચાં બંને નાખીએ છીએ. તમે આની અંદર જીરું, તલ અને અજમા પણ નાખી શકો છો. આ પાપડને આપણે 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. હવે આ ખીરાની અંદર આપણે આ બધું નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેશું. પાણી નાખ્યા બાદ આને આપણે જોઈ લેવાનું કે મીઠું ઓછું તો નથી ને. આની આપણે પાપડને સૂકવવાના છીએ. તમે તડકે પણ સૂકવી શકો છો અને છાંયે પણ સૂકવી શકો છો. હું અત્યારે આ પાપડને ચૂલે બનાવી રહી છું. ચૂલાને મોટું તપેલું રાખીને અંદર પાણી નાખીને રાખ્યું છે અને 2 ડીશ લીધી છે. એક ડીશની અંદર આપણે તેલ લગાવી દઈશું. આ રીતે બહુ ઝાઝું તેલ લગાવવાની જરૂર નથી. અને હવે આ ખીરાને આપણે પાથરી દેશું આ ડીશની અંદર. 1 થી 1.5 ચમચા જેટલું જ ખીરું જોહે, કારણ કે ડીશ મારી મોટી છે એટલે હું 1.5 ચમચા જેટલું લઉં છું. તમે 1 ચમચો પણ લઈ શકો છો. એકદમ પતલું રહે એ રીતે પાથરવાનું. અને હવે આપણે આને મૂકી દેશું. પાણી આપણું ગરમ થઈ જાય એટલે ઉપરથી આપણે ઢાંકી દેશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે તમારી વરાળ ન નીકળે એ રીતે તમારે ઢાંકવાનું. તમે આને ઢોકળિયાની અંદર પણ બનાવી શકો છો. 1 થી 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ કે વરાળિયો પાપડ આપણો બનીને તૈયાર થઈ ગયો છે નહીં. તમે જોઈ શકો છો સરસ રીતે ફૂલી ગયો છે. હવે આપણે આને બહાર કાઢી લેશું અને છરીથી આવી રીતે કાપી લેશું. આવી રીતે 4 પીસીસ કરી લેશું. સાઈડમાંથી પણ આવી રીતે ઉખેડી લેશું, જેથી કરીને પાપડ આપણો ઇઝીલી નીકળી જાય. તમે જોઈ શકો છો કે પાપડ આપણો સરસ રીતે ઉખડી ગયો છે. હવે આપણે આને સૂકવી દેશું. સુકાઈ ગયા બાદ અને તમે જોઈ શકો છો કે સરસ રીતે સુકાઈ ગયા છે. પણ છાંયે સૂકવા હોય તો પછી તમારે તડકે 4 થી 5 કલાક નાખવા જોઈએ. સરસ રીતે પાપડ આપણો એકદમ થઈ ગયો છે ક્રિસ્પી. હવે આપણે પાપડને તળી લેશું. તળવા માટે તેલ પહેલેથી જ ગરમ કરીને રાખી દીધું હતું. તેલ જોઈ લે, તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે પાપડને નાખશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ બહુ ગરમ હશે તો પાપડ આપણો એકદમ લાલ થઈ જશે. અને જો તમારો પાપડ થોડો પણ કાચો એટલે કે ભીનો હશે તો પણ તમારો પાપડ લાલ થઈ જાય, એટલે એકદમ ડ્રાય થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું. આવી જ રીતે આપણે બધા પાપડને તળી લેશું. અને તમે 1 વર્ષ દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. કે નો તમારે ખીચું કરવાની ઝંઝટ, વણવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી વરાળિયા પાપડ આપણા તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે કેટલા આપણે એકદમ ક્રિસ્પી બન્યા છે. એકદમ આનો ટેસ્ટ તમે ભૂંગળા ખાતા હોય એવો જ લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.